નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર વાડિયાભાઈ। મિત્રો, હાલ ખેડૂત મિત્રો પાસેથી અમુક પ્રશ્નો મળ્યા છે અને તે પ્રશ્નોને લઈને આજે આ વિડીયો બનાવી રહ્યા છે। મિત્રો, દર વર્ષે ખેડૂતો દ્વારા ખેતરની અંદર મોંઘાદાટ બિયારણો વાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ એમની અંદર વખતો વખત આવતા રોગોને કારણે દવાઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે અને આ બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ખેડૂતો દ્વારા સારા એવા મબલક પાકનું ઉત્પાદન લેવામાં આવતું હોય છે। કેમ કે મિત્રો, આ દેશની અંદર જેટલા પણ ખેડૂતો છે તેઓની આજીવિકા એકમાત્ર ખેતી છે અને ખેતી દ્વારા તે પોતાનું તેમજ પોતાના પરિવારનું પાલન પોષણ આના માધ્યમથી કરતા હોય છે। હવે મિત્રો, ખેડૂતો જ્યારે મગફળીનું બિયારણ ફોલાવે ત્યારથી લઈ અને છેક મગફળીનો પાક તૈયાર થાય ત્યાં સુધીમાં દેશી ખાતર, રાસાયણિક ખાતરો તેમજ દવાનો મબલક ઉપયોગ કરતા હોય છે અને હજારો રૂપિયાની દવાઓ છાંટતા હોય છે। આ સાથે સાથે મિત્રો, હું એક વાત અહીંયા ક્લિયર કરી દઉં છું કે અહીંયા અમે કોઈ પણ દવાની કંપની ઉપર આક્ષેપ નથી કરતા કે કોઈ પણ કંપનીને અમે નીચી દેખાડવા માટેનો પ્રયત્ન નથી કરતા। આ માત્ર ખેડૂતની અંદર જે એક પ્રશ્ન છે, જે પ્રશ્નને લઈ અને આજે અમે અહીંયા વિડીયોના માધ્યમથી અમારા વિચારોને પ્રદર્શિત કરી રહ્યા છીએ। મિત્રો, આપ આ જોઈ શકો છો, આ જે દવાઓ છે તે ખેડૂતો દ્વારા પોતાના પાકની અંદર છંટકાવ કરવામાં આવતો હોય છે। ત્યારે આ મોંઘીદાટ દવાઓના ભાવ પણ મોંઘા હોય છે, પરંતુ હાલ ખેડૂતની અંદર એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે દવાઓનો છંટકાવ તો કરવામાં આવે છે, પરંતુ તે દવાઓ યોગ્ય રીતે કામ નથી આપતી। બીજું મિત્રો, કે આપણે ખેડૂત મિત્રો ખેતીની અંદર જે દવાઓનો છંટકાવ કરતા હોય છે ત્યારે અમુક ખેડૂતો, બધા ખેડૂતોની વાત નથી કરતો, અમુક ખેડૂતોની અંદર એવી માનસિકતા હોય છે કે તેઓ પોતે દવાનો છંટકાવ કરે છે અને બીજા ખેડૂત તેમના ખેતર પર જોવા જાય છે કે ભાઈ ફલાણા ભાઈએ કઈ દવા છાંટી। હવે એ પેલા ખેડૂતને ખ્યાલ પડે એટલે એ જે આ દવાઓના ડબલા ઉપર લેબલ હોય છે તે લેબલને કાઢી નાખે છે, યા તો બીજા ખાલી ડબલાઓ પડ્યા હોય છે એની અંદર એ પોતે છાંટવાની હોય એ દવા એની અંદર મિક્સ કરી લે, એટલે બાજુવાળા ખેડૂતને કે તેમનાથી દૂર રહેતા ખેડૂતને, તેમના ખેતર પર આવતા ખેડૂતને ખ્યાલ ન પડે કે ખરેખર આ ખેડૂતે કઈ દવા છાંટી છે। હવે આમાં કેવું થાય મિત્રો કે આ દવા મેં છાંટી એટલે મને સારું રિઝલ્ટ મળ્યું, પરંતુ મારે ત્યાં જે ખેડૂત આવ્યા એમને ખરેખર હકીકત ખ્યાલ જ નથી આવવા દીધો કે મેં કઈ દવા છાંટી। એટલે એ જે દવાઓ છાંટે છે એ કદાચ એમનું રિઝલ્ટ એને ન મળે, મેં દવાઓ છાંટી એમનું રિઝલ્ટ મને મળે। તો આ જે વિચારો છે, આ જે ભાવનાઓ છે તે ખેડૂત મિત્રો બદલે, પોતાને ત્યાં છાંટેલી દવાઓ છે તેમનું સારું નરસું કેવું રિઝલ્ટ આવ્યું છે તે એકબીજા ખેડૂતો સાથે શેર કરો, તેમજ તમે જ્યારે દવાનો છંટકાવ કરો છો ત્યારે ડબલાઓની અંદર અરસપરસ ન કરી નાખો, પરંતુ તમારી પાસે આવનાર ખેડૂત છે તેમને માહિતી આપો કે ભાઈ મારા દ્વારા આ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, તેમનાથી આટલું રિઝલ્ટ છે, આ દવા સારી છે। તેનાથી શું થશે મિત્રો, ઘણી વખત તમે જોયું હોય તો માર્કેટની અંદર ડુપ્લિકેટ દવાઓનો વ્યાપ પણ હોય છે। ત્યારે જે ખેડૂતને જ્ઞાન નથી તે ખેડૂત આવી એ ડુપ્લિકેટ દવાઓનો ભોગ બનતા હોય છે અને તેને કારણે તેમના પાકની અંદર તેમને સારું રિઝલ્ટ મળતું નથી। હાલ મિત્રો, મગફળી સારી છે, ઉત્પાદન પણ સારું થવાની સંભાવના છે, જોઈએ એ પ્રમાણે વરસાદ પણ પડી રહ્યો છે। ત્યારે હાલના યુગની અંદર બધા ખેડૂતો હોશિયાર પણ છે, પરંતુ અમુક ખેડૂતો એવા છે કે એમને ખ્યાલ નથી પડતો। ત્યારે એ ખેડૂતો જો તમારી પાસે આવતા હોય તો મિત્રો
અરસપરસ ડબલાઓમાં દવા ન કરી નાખીએ, લેબલો ન ઉખેડી નાખીએ, પરંતુ એ ખેડૂતને સાચી માહિતી મળે અને એ ખેડૂત પણ આપણો જ ખેડૂત ભાઈ છે, તો આપણા ભાઈને ફાયદો થાય એવા વિચારો કરીએ, એમને નુકસાની ન જાય એમનું ધ્યાન રાખીએ અને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપીએ. બસ મિત્રો, આટલા માટે જ આ વિડીયો આજે પબ્લિશ કર્યો છે, કેમ કે ઘણા ખેડૂત મિત્રોનું એ પ્રશ્ન હતો અને એ પ્રશ્ન લઈને મને અવારનવાર ફોન આવતા હતા અને તેમને અનુલક્ષીને જ મારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય હતો. તો આશા રાખું છું મિત્રો કે તમારી આસપાસના ખેડૂતો છે તેમને જો ખ્યાલ ન પડતો હોય તો એમને યોગ્ય માર્ગદર્શન આપશો, તેમજ તમને જે વિશેષ ખ્યાલ પડી રહ્યો છે તેનું પણ તમે તમારા સાથી ખેડૂત મિત્રોને તમારા વિચારો પ્રદર્શિત કરશો. આશા રાખું છું આપને મારો આ વિડીયો પસંદ આવશે. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો આપના કિંમતી અને બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર મને જરૂર આપશો. તેમજ આ વિડીયો અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચે અને તેમના વિચારો પણ બદલાય તે માટે વિડીયોને શેર કરજો. ફરી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો.